આજે 12 વાગે વાત કરવી છે મોંઘવારીના અજગર ભડાની। સમગ્ર ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। વરસાદી માહોલની વચ્ચે ભાવની અંદર તૂતિંગ વધારો નોંધાયો છે, ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। તેના કારણે કોમન મેનના ખિસ્સાને ખાસ્સી અસર પહોંચી છે। શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ કે જેમનું બજેટ ખોરવાયું છે, રોજબરોજની જિંદગીમાં જરૂરી શાકભાજી કઠોળના ભાવ વધ્યા છે, ત્યારે ક્યારે આ શાકભાજીના ભાવ ઘટશે તે સૌથી મોટો સવાલ હવે ઊભો થયો છે। ઉનાળાની અંદર આ વખતે આકરી ગરમી પડી હતી, તે વખતે પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો હતો। હવે પરિસ્થિતિ એવી છે કે મોંઘવારી ઓછું થવાનું નામ નથી લઈ રહી। ફરી એક વખત શાકભાજી અને કઠોળના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। રોજબરોજની જિંદગીની અંદર શાકભાજી કઠોળના ભાવ વધતા ઘરની અંદર ગૃહિણીઓ માટે જે બજેટ તેમને ફાળવવામાં આવે છે તેમાંથી કઈ વસ્તુ લાવવી, કઈ રીતે ઘર ચલાવવું તે હવે તેમનો યક્ષ પ્રશ્ન બની ગયો છે। સમગ્ર ગુજરાતની અંદર જો કે શાકભાજીના ભાવમાં ભડકો નોંધાયો છે। કેટલી જગ્યાએ પરિસ્થિતિ સામે આવી હતી કે ખેતરો હતા જેની અંદર પાણી ભરાઈ ગયું હતું, ખેતર આખા બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેના કારણે સંપૂર્ણ શાકભાજીનો પાક હતો જે બળીને નાશ પામ્યો હતો। કેટલાય ખેતરોની આ પરિસ્થિતિના કારણે જ્યાંથી શાકભાજી આવી રહ્યું છે તે હવે મોંઘું વેચાઈ રહ્યું છે। તો ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક અત્યંત ભારે કે તો ક્યાંક ઓછા વરસાદના કારણે પૂરની સ્થિતિ છે, ક્યાંક વરસાદને કારણે રોડ રસ્તા જળમગ્ન બનતા વાહન વ્યવહાર ઠપ છે, તો ક્યાંક જનજીવનને ભારે અસર છે। આ ઉપરાંત ભારે વરસાદને પગલે ખેતરોમાં પાકને મોટા પાયે નુકસાન થયું છે। બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળવી મુશ્કેલ બની છે, જેમ કે દૂધ અને શાકભાજી પણ અનેક જિલ્લાઓમાં મેળવવા મુશ્કેલ બન્યા છે। ત્યારે અમદાવાદ અને રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો શહેરમાં 2 દિવસ ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારો એવા હતા કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી। બીજી તરફ ભારે વરસાદને કારણે શહેરમાં શાકભાજીના ભાવ ઉચકાયા। અમદાવાદમાં મોટે ભાગે શાકભાજી રાજકોટ અને સૌરાષ્ટ્રથી આવે છે, પરંતુ ભારે વરસાદ ખાબકતા તમામ વેલવાળા લીલા શાકભાજી મોટા ભાગે ધોવાઈ જતા પૂરતા પ્રમાણમાં માલનું સપ્લાય થઈ શક્યો નથી, જેથી હાલની પરિસ્થિતિમાં માંગની સામે સપ્લાય પૂરતો ન થવાના કારણે ભાવમાં વધારો થયો છે અને હજુ 10 થી 15 દિવસ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે। पहले तो नहीं था, पर जो पिछले 4-5 दिनों में बहुत बारिश हुआ है उस हिसाब से सब सब्जियों के दामों में ऑलमोस्ट डबल भाव हो चुका है। डबल से भी ज़्यादा, पर डबल तो पक्का ही हो चुका है। मान के चलो धनिया का भाव 20-30 रुपये किलो था, वो आज की तारीख में 200 रुपये किलो हो चुका है। और दूसरा हर चीज़ में तेज़ी है। मिर्ची 20 रुपये किलो थी, वो 50 रुपये किलो हो गई। गाजर जो बाहर से आ रही थी 5-10 रुपये किलो हो रही थी, वो सीधा 20 से लेके 30 रुपये तक का बाजार हो गया है। उसके बाद दूधी कोई लेने को तैयार नहीं था, 2 रुपये किलो दूधी हो गई थी, वो आज की तारीख में 35 रुपये किलो दूधी हो गई है। सब्जी का दाना बहुत आसमान से ऊपर है, बहुत तेजी है। धनिया अभी 300 रुपये किलो है, 400 रुपये किलो है। दूसरी सब्जी मेथी होती है और पुदीना होता है, प्याज होती है, उसके हिसाब से बहुत आसमान में बारिश बहुत गिरने के हिसाब से खेती के अंदर पानी आ गया है। તો જે રીતે પ્રતિક્રિયાઓ વેપારીઓની પણ સામે આવી રહી છે, તે લોકો કહી રહ્યા છે કે જેનો ભાવ 2 થી 3 રૂપિયા કિલો હતા, હવે એ જ શાકભાજી 30 થી 35 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે અને ગૃહિણી જોયા છે પારુલબેન। આ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર। સૌથી પહેલા પારુલબેન આપની પાસે આવું છું। આ જે મોંઘવારી છે તે ગૃહિણીઓને કઈ રીતે નડી રહી છે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, એક ગૃહિણી તરીકે આપની પહેલી પ્રતિક્રિયા। જે ગૃહિણીઓ પહેલા 25-26 હજારમાં ઘર ચલાવી શકતી હતી, એ બજેટ હવે એ નથી કરી શકતી એમાં, કારણ કે અત્યારે દિવસે ને દિવસે બધી ચીજના ભાવ વધી ગયા છે, તો એ લોકો માટે બહુ અઘરું થઈ ગયું છે ઘર ચલાવવું। સો થોડું સરકારે ધ્યાન આપવું જોઈએ કે આ બજેટ એકવાર વધ્યા પછી ઓછું થતું જ નથી। જી સિદ્ધાર્થભાઈ, જે રીતે ગૃહિણીએ કહ્યું છે કે સરકારે હવે આના ઉપર અંકુશ લાવવાની જરૂર છે, પરંતુ આ વખતે જોયું કે ઉનાળામાં પણ આ જ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો લોકોને આવ્યો હતો। ચોમાસામાં બધું જ શાકભાજી પલળી ગયું અને તેના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે। આપનું શું કહેવું છે? એક મેથીની વાત આવી ને કે કોથમીર, મેથી, ધાણા જીરું એ બધા મોંઘા થયા છે। ગુજરાતીમાં એક પુસ્તિકા છે મેથી મારવાની કળા। આપણે ગુજરાતીઓ જે હોય ને તો આ
ટચુકડાથી બહુ સ્વાભાવિક છે કે બિનજરૂરી હેરાનગતિ કરવી, એટલે કે ભાઈ આપણે ગુજરાતીમાં કે શું કરવા અમારી મેથી મારે રાખો. તો ક્યાંક ને ક્યાંક નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, શાસકો પ્રજા સાથે આ જ કરી રહ્યા છે. હવે તો ખાડાઓ એવા થઈ ગયા છે કે ઘણી વાર એમ કે પેલું ચંદ્રની ધરતી છે, પણ હું તો એમ કહું કે હવે નાના નાના જે અર્બન એગ્રીકલ્ચર કરવું હોય ને, શહેરોમાં શાકભાજી ઉગાડવા હોય, તો આ ખાડામાં થોડી માટી નાખીને શાકભાજીના બિયારણ વાવી દો એટલે શાકભાજી ઉગી નીકળશે. તો એવી પરિસ્થિતિમાં હવે આગળ કરવું શું? હા, શાકભાજીના ભાવ વધ્યા છે તો આ સિગ્નલ છે, દર ચોમાસે આ પરિસ્થિતિ આવતી રહેતી હોય છે. પરંતુ અમારી તળપદી ભાષામાં એવું કહેવાય કે સમજદારને ઈશારો કાફી હોય. જે ગધેડા હોય ને એ સમજે ને એને વારંવાર ડફણ મારવા પડે. એટલે ક્યાંક ને ક્યાંક આપણું તંત્ર દર વર્ષે આવી પરિસ્થિતિઓ થાય છે, પણ આપણી ભૂલોમાંથી સુધરતા નથી. શાણો માણસ હોય તો બીજી વાર ભૂલ ના કરે, ચેતી જાય. પણ આપણે તો જેવા જૈસે થે એસે થે, हमको तो इसमें ही मजा आती है. તો પ્રજા હવે ક્યાંક ને ક્યાંક આક્રોશ ઠાલવી રહી છે. વડોદરામાં આપણે એ જોયું. અમદાવાદમાં તો એકંદરે પરિસ્થિતિ કાબુમાં હતી, પણ વડોદરામાં જે શાકભાજીના ભાવ વધ્યા છે, કારમો માર પડ્યો છે. ભુજ, કચ્છમાં જે કારમો માર પડ્યો છે, સૌરાષ્ટ્રમાં જે હાલત થઈ છે, સુરતમાં જે હાલત થઈ છે, એ ખૂબ જ દયનીય પરિસ્થિતિ જન્માવે એવી છે. હવે આનાથી શું થાય છે અર્થતંત્ર ઉપર? એનું એક ગૃહિણીઓનું તો બજેટ ખોરવાય છે, પરંતુ અમે જ્યારે જેન્ટ્સ એઝ અ પુરુષ તરીકે કામ કરવા જતા હોય છે, તો એ મોંઘવારીનો માર અમને પણ મળતો હોય છે કે દર મહિનાના અંતે જ્યારે પગાર આપવાનો થાય છે, તો શું આપીશું એ પ્રશ્ન થાય. જે આજે સવારે જ અમે પરિવાર સાથે શાકભાજી ખરીદવા ગયા હતા, તો મારું હૃદય કકડી ઉઠ્યું કે આટલી બધી મોંઘવારી છે શાકભાજીની. આપણે તો જેન્ટ્સ તો જનરલી 5,000 આપી દે ઘરે કે ભાઈ તમે શોપિંગ કરી લો. તો આ પરિસ્થિતિ જોતા કદાચ એવું લાગે છે કે દરેક બાબુઓને, સરકારી શાસકોને અને અધિકારીઓને એમને કેવું પડે કે તમે શાકભાજી લેવા જાઓ એટલે ખબર પડે. મોટા મોટા જે સરકારી અધિકારીઓ હોય છે, એમના નોકર ચાકર આ બધું લેતા આવતા હોય છે, એટલે મોંઘવારીનો માર એમને નથી ખબર હોતી. પરંતુ સામાન્ય માણસને આ વરસાદી કાદવ કિચડમાં આપણે ગુજરાતના એક પણ શાક માર્કેટ એવા નથી કે જે અધ્યાદેનો રેલવે સ્ટેશન અફલાતુન બનાવે, એરપોર્ટ અફલાતુન બનાવે, પણ મારી બહેનો જે શાકભાજી લેવા જાય છે, ભાઈ એ શાકભાજીનું વેજીટેબલ માર્કેટ અફલાતુન બનાવો ને, એ પાયાની જરૂરિયાત છે. તો એમાં શું થાય છે ક્યાંય ખ્યાલ નથી પડતો. હવે આ મોંઘવારીને ડામવા માટે એ રસ્તો થઈ શકે કે એપીએમસી આપણા જે છે ને એને થોડા વધારે સુદૃઢ કરવા પડશે, એગ્રીકલ્ચર માર્કેટિંગ યાર્ડને. અને ફાર્મર, ખેડૂતથી લઈને શહેર સુધી જે અનાજનો પુરવઠો આવે છે શાકભાજીનું, એનું લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત કરવું પડશે. ત્યારે ને ત્યારે જ આનો રસ્તો નીકળશે. અને જે સંગ્રહખોરો છે એમને કેવું પડશે કે ભાઈ માલ તમે સમયાંતરે બજારમાં ઠેલાવતા જાઓ, બધો બિનજરૂરી સંગ્રહ ન કરી રાખો. એટલે આમાં પાછું રાજકારણનું કનેક્શન આવે છે કે સંગ્રહખોરો છે એમાંથી કેટલા રાજકારણના હિસ્સા છે એ તો સિદ્ધાર્થભાઈ, આજે પ્રજા જાણે. લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, તેના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ. પહેલા પારુલબેન છે. પારુલબેન, આપણે સિદ્ધાર્થબેન ભાઈને સાંભળ્યા હશે, તેમણે એક વાત તો ઉલ્લેખ કર્યો કે જ્યારે શાકભાજી ખરીદવા માટે ગૃહિણી જાય છે, એક બજેટ તેમને ફિક્સ આપવામાં આવે છે. તે બજેટની અંદર તેણે આખો મહિનો ચલાવવાનું હોય છે, પરંતુ આ શાકભાજીના ભાવ વધતા તેમનું આખું બજેટ ખોરવાઈ જાય છે. તેમને એવું થાય કે શાક માર્કેટમાંથી લઈને ઘરે જવું શું? બહુ જ અઘરો ક્વેશ્ચન કરી કાઢ્યો છે, કારણ કે શાકભાજીના ભાવ વધે એટલે ગૃહિણીને, ફેમિલી માટે ક્યારે પણ કંઈ પણ બહુ જ મેનેજ કરવું પડે છે. આજે શાકભાજીના ભાવ વધ્યા પછી કે એ લોકો જે સસ્તું શાક હોય એ શોધીને એ લોકો કરવાનો ટ્રાય કરે છે, પણ બજેટમાં સેટ નથી જ થતું. તો એ લોકો અત્યારે શાક વગર પણ ચલાવતા થઈ ગયા છે, કારણ કે એટલું બધું તો કોને પોસાય. આમ ગૃહિણીઓ તો બિચારી બહુ મજબૂર થઈ જાય છે. શાક વિનાની જ્યારે આપણે વાત કરીશું, તેની સામે જ સર્વક્ષમાં વાત કરીએ તો કઠોળ પણ એટલું જ મોંઘું છે અને દાળોની કિંમત પણ એટલી જ વધી છે. તો સામાન્ય જનતા, એ મિડલ ક્લાસ માણસ ખાય તો ખાય શું, એ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. પારુલબેન. સાચી વાત છે. હા, એટલે કઠોળ પણ નથી થઈ શકતા, નથી શાકભાજી લઈ શકતા. એટલે હવે આ બજેટ ઉપર બહુ જ ફોકસ કરવું જરૂરી છે. આમ ગૃહિણીઓ માટે લાઈફસ્ટાઈલ જીવવી અઘરી થઈ ગઈ છે. જે 25,000માં ચલાવતી ગૃહિણી આજે અત્યારે એને એ 25,000માંથી બચાવતી હતી, એ વ્યક્તિ પણ અત્યારે એના માટે તકલીફ થઈ ગઈ છે કે ઘરના એક મેમ્બરે જ્યારે મજૂરી કરશે ત્યારે પણ એ લોકોને પોસાશે નહીં આ બજેટ.
તો અઘરું થઈ ગયું છે બહુ જ. ઓકે, સિદ્ધાર્થભાઈ, આપે લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી. સૌથી મહત્વની વાત એ છે કે એક તરફ કોલ્ડ સ્ટોરેજો, સંગ્રહખોરીની વાતો, બીજી તરફ જે માલ સીધો જ ખેતરોથી ગ્રાહકો સુધી પહોંચવામાં હોય તેની વચ્ચેની જે આખી ભેદરેખા છે, તેમાં વચેટિયાઓ, આ બધું જ કેટલું ઇફેક્ટ કરતા હોય છે આ ભાવ પર? 100% આ બધા પરિબળો અસર કરે છે. અને જે આપણે શ્રી નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન છે, એમને એફપીઓ નો કન્સેપ્ટ લાવ્યો છે, ફાર્મર પ્રોડ્યુસિંગ ઓર્ગેનાઇઝેશન, જેથી કરીને અમૂલમાં જેવી ક્રાંતિ થઈ એવી જ ક્રાંતિ આપણા એગ્રીકલ્ચરમાં, શાકભાજીમાં, કઠોળમાં અને અનાજમાં થાય. પણ ક્યાંક ને ક્યાંક એવા વચ્ચે લોકો રોડા નાખી રહ્યા છે કે એ આઈડિયાને, એ કન્સેપ્ટને આગળ વધવા નથી દઈ રહ્યા. અને એની માટે નાબાર્ડ પણ પ્રયત્નશીલ છે, આપણી ખેતી બેંક પણ એટલા પ્રયત્ન કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો અમલ યોગ્ય રીતે નથી થઈ રહ્યો. અને બીજી વસ્તુ એ છે કે ખેડૂત મિત્રોને પણ સમજાવવા ઘણીવાર અઘરું કામ પડી જતું હોય છે કે તમે આ પાક ઉગાડો, આ પાક ન ઉગાડો, કારણ કે એમને જે સરકારી બાબુઓ સમજાવવા આવે છે એમની ઉપર વિશ્વાસ નથી રહેતો. અને એવું જ લાગે છે કે આ લોકો અમને લૂંટવા આવ્યા છે, કારણ કે એમને ઇન્સ્યોરન્સ, જે પાક નિષ્ફળ ગયા છે કે અતિવૃષ્ટિ થઈ છે, તો એના એ બાપડાઓને ઇન્સ્યોરન્સના પૈસા ક્યારે આવશે એ પ્રશ્ન થાય. એટલે સ્વાભાવિકપણે જ્યારે એ માલ વેચવા જતો હોય છે તો ખેડૂતને તો હજી પણ ₹5 કિલો બટેકા જ વેચે છે, પરંતુ વચ્ચે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે ત્યાં મોટો પ્રશ્ન આવે છે. ₹5 ના ₹40 કિલો બટેકા થઈ જાય છે. તો એ જે વચ્ચેના સંગ્રહખોરો છે એમની ઉપર સરકારે દંડો ઉગામવો જોઈએ. અને આપણું ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટે હરકતમાં આવી અને આ રીતે આ સમયમાં, કટોકટીના સમયમાં દરેક સંગ્રહખોરોને કહેવું પડે તમારે માલ બહાર કાઢવો જ પડશે. બીજી વસ્તુ, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી તો આ મહત્વની વાત છે. આપણે રેલવેના જેટલા ગોડાઉનો હોય, યાર્ડ હોય, તો એમાં અનાજનો જથ્થો આવતો હોય અને અમુક જરૂરી ચીજ વસ્તુઓનો પણ સંગ્રહ ત્યાં થતો હોય. એ બધાની હાલત ખંડેર મહેલ જેવી છે. એને સુદૃઢ કરવું પડે, કારણ કે આ વરસાદમાં આપણે જોયું છે કે સરકારી ગોદામોમાં પાણી એટલું બધું પુષ્કળ આવ્યું કે ઉંદરડા ફરતા થઈ ગયા છે. તો હવે શું આવું અન્ન, આવું અનાજ આપણે આપણી પ્રજાને ખવડાવશું તો બીમાર થઈ જશે. તો 1965માં લાલ ઘઉં જે કોઈ ના ખાય, ઢોર ના ખાય, એ ઇન્ડિયાને ખવડાવતા હતા અમેરિકા વાળા. તો ક્યાંક ને ક્યાંક આપણા દેશી અંગ્રેજો પણ આ દિશામાં જઈ રહ્યા છે કે નહીં? કેન્દ્ર સરકારની, આપણા વડાપ્રધાનની નીતિ ખૂબ ચોખ્ખી અને સાફ છે, પણ વચ્ચેના જે અમલદારો છે, તો આજે ક્યાંક ને ક્યાંક ત્યાં પ્રશ્ન નડી રહ્યો છે. અને ખેડૂતોએ પણ યોગ્ય મોડર્ન ટેકનોલોજી, મેક્સિમમ એપ્લિકેશન, ઓનલાઈન શું ચાલી રહ્યું છે, વરસાદની આગાહી શું છે, કયો પાક વાવવો જોઈએ, ભાવ બજારમાં શું ચાલે છે, એનો ઉપયોગ કરવો જોઈએ. શહેરની આજુબાજુના વિસ્તારમાં એગ્રીકલ્ચર યાર્ડ નવા ઉભા થઈ રહ્યા છે, પરંતુ કોઈ એવી હજી સક્સેસ મળી નથી રહી. પણ અહીંયા તો સિદ્ધાર્થભાઈ પરિસ્થિતિ એવી થાય છે કે અત્યારે જ આપે જોયું હશે કે છેલ્લા લાંબા સમયથી આજે વરસાદ વરસ્યો તે પછી ખેતરો આખા બેટમાં ફેરવાઈ ગયા, કપાસને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું, મગફળી આખી ધોવાઈ ગઈ. હવે અમુક વખત આ જ માલ, તેમાંથી જે કંઈ પણ બચ્યો હોય તે માર્કેટ યાર્ડમાં લઈને જાય, નબળી ગુણવત્તા કરીને માલને રિજેક્ટ કરવામાં આવે, તે ખેડૂતને ન તો સહાય પેકેજમાંથી તે ઊભો થવાનું છે, ના તો પોતાનો માલ વેચીને ઊભો થવાનું છે, અને પછી આ બધું છેવટે તેને પણ નુકસાનીનો વારો આવે છે, અને આ તરફ મોંઘવારીમાં પ્રજા પણ પીસાઈ રહી છે. વાત સાચી છે, કારણ કે આજે પણ આપણો ભારત દેશ 60% લોકો કૃષિ ઉપર નિર્ભર છે અને દેશના વિકાસમાં કૃષિનું યોગદાન ફક્ત 4% છે. સૌથી રોજગારી આપનારી છે. અને આ પ્રકારના વાતાવરણમાં, અને કદાચ આ જ કારણ મને એવું લાગે છે કે આજનો યુવાન ખેતીથી કંટાળી ગયો છે, કારણ કે સરકાર અને ખેડૂતનું, અને આમાં નગરપાલિકા, સરપંચોનું મહત્વનું, ગામના પંચાયતો, એનો મહત્વનો રોલ આવતો હોય છે કે લોકોને જાગૃતિ અભિયાન ચલાવવું પડે. પણ ક્યાંક ને ક્યાંક એ એમની સેવા અને મેવામાં ગળાડૂબ હોય છે કે ખેડૂતને કોઈ યાદ નથી કરતું. અને ખેતરો નાના થતા જાય છે એટલે મોંઘા ઇક્વિપમેન્ટો, ટ્રેક્ટર વસાવવા પોસાતા નથી, અને વિદેશની બિયારણ આપતી કંપનીઓ ખેડૂતોને ભરમાવે છે, એટલે પાકની ગુણવત્તા પણ નબળી થઈ રહી છે. અને આ બધું આપણે આરોગ્ય છે. અને હું શહેરની વાત કરું તો કદાચ આ એક કડવું સત્ય છે, પરંતુ આપણે જે પાલક ખાઈએ છીએ અથવા તો જે ભાજી મૂળો આપણે ખાઈએ છીએ, તો શહેરમાં જે ગટરો જાય છે ને, ત્યાંની એને પકવણી ને એ બધું થતું હોય છે. શહેરમાંથી જે કેમિકલ યુક્ત પાણી વહે છે, ત્યાંની આ બધી મોટા ભાગની આપણે શાકભાજી, પાલક હોય, તાંજળીઓ હોય, એ બધું ખાઈએ છીએ. બેનો વધારે જાણે છે. તો આ મુદ્દે સરકાર ક્યાં સુધી ધૃતરાષ્ટ્રની જેમ આંખે પાટા બાંધીને આ બધું જોતી રહેશે, એ બહુ વિચક
પેચીદો પ્રશ્ન છે અને આનાથી થોડો આગળ આવવું પડે. અને આ મોંઘવારીની હવે શું અસર થઈ રહી છે કે બેંકો પાસે ડિપોઝિટ ઓછી થઈ રહી છે. હવે થોડું આર્થિક બાજુ લઈ જવું, અને એ બધા પૈસા શેર બજારમાં ઠલવાઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક જયારે આ શેર બજારનો ફુગ્ગો ફૂટશે તો યુવાનોની કમાણી એમાં જતી રહેશે. તો ફરી પાછું મોંઘવારીનો માર તો અહીંયા સામાન્ય પરિવારમાં જ આવવાનો છે. અને જે રીતે એગ્રીકલ્ચરમાં વાતાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે, અલ નીનો ઇફેક્ટ હોય, તો મને એવું લાગે છે કે આવનારા વર્ષોમાં જો આપણે એગ્રીકલ્ચરને રિફોર્મ નહીં કરીએ, આપણે બહુ સાથે મળીને બધા, તો લોકોને અનાજ ખાવા માટે પાછી 1965 જેવી પરિસ્થિતિ ન આવે એ શંકાનો વિષય છે. જી પારુલબેન, એક તરફ દૂધના ભાવમાં વધારો, બીજી તરફ પેટ્રોલ ડીઝલ મોંઘા, ત્રીજી તરફ કઠોળ શાકભાજી બધું જ મોંઘું. એક જે બજેટ ફિક્સ લઈને ચાલતી ગૃહિણી માટે આ કેટલો મોટો ફટકો કહી શકાય? આપ પણ એક ગૃહિણી છો, આપ આપનું મંતવ્ય મૂકશો. ખરેખર હવે જીવવું લોકો માટે એવું થઈ ગયું છે કે આ જો આટલી નાની મોંઘવારી રહેશે ને તો લોકોના જે આમ જનતા છે ને, ક્યારે અત્યારે સુસાઇડના કેસ પણ બહુ વધી ગયા છે. તો આ બહુ અઘરું થઈ ગયું છે આમ ગૃહિણી માટે. અત્યારે અમારા લોકો માટે પણ દિવસે દિવસે પ્રાઇસીસ વધે છે, તો બધી જ જે પણ બધાને પ્રોબ્લેમ થવાનો છે અને થઈ રહ્યો છે. આટલું બધું ફેસ કરી રહ્યા છીએ અમે લોકો પણ. આજે અત્યારે બિઝનેસ આપી રહ્યા છીએ જે લેડીઝ, એ લોકોને પણ અત્યારે જો એ લોકોનું રૂટીન ના નીકળે તો બહુ તકલીફ પડી જાય છે. એટલે પર મેમ્બરે રોજ અમુક એમાઉન્ટ ફિક્સ હોય ને એ લોકો કમાય તો જ એ લોકોનું ઘર ચાલે. નહીંતર આ જો બજેટ રહેશે તો પ્રોબ્લેમ થઈ જશે અને હજુ વધતો જશે પ્રોબ્લેમ. તો આના ઉપર આ લોકોએ એક હવે સ્ટોપનું બટન દબાવવું જોઈએ અને આને ઓછું કરવા માટેની ફરી એક લોકોએ વિચારણા ધારણ કરવી જોઈએ કે આટલું બજેટ હશે તો નહીં ગૃહિણી જીવી શકે. આપના મતે જે ભાવો ઉચકાયા છે તે ખરેખર કેટલા યોગ્ય છે? પારુલભાઈ. જી સિદ્ધાર્થભાઈ, જે ભાવોની અંદર વધારો ઝીકવામાં આવ્યો છે, જે કોથમીરની વાત કરવામાં આવે, દરેક સબ્જીની અંદર કે દરેક શાક દાળની અંદર કોથમીર વિના એ શાક દાળ અધૂરા જ કહેવાય. તે કોથમીરનો ભાવ 400 રૂપિયા કિલો છે. લસણ તેટલું મોંઘું છે. પહેલાં જે ટામેટા વખતે થયું હતું એવું ને એવી જ પરિસ્થિતિ હવે આવીને પહોંચી છે. આપને નથી લાગતું કે આની ઉપર ભાવ નિયંત્રણ ચોક્કસથી લાવવું જોઈએ? 100% ભાવ નિયંત્રણ લાગવું જોઈએ. પ્રાઇસની મેકેનિઝમ છે, તો ક્યાંક આવા સંજોગો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના અવસરો આવતા હોય તો 100% આપણા ગુજરાતના કૃષિ મંત્રી આ મુદ્દે જાગૃત છે. એ જરૂરી સૂચના એમના અમલદારોને આપી પણ દેતા હોય છે. પણ અમલદારોએ એનો અમલ કરવો જોઈએ ને. આટલે મોટી ખોડ અહીંયા આવે છે. દાખલા તરીકે કોથમીરની વાત કરી તો કોથમીર આરોગ્ય માટે ખૂબ સારું છે. એનાથી આંખોને તંદુરસ્તી મળે છે. આજના બાળકો ચશ્મીશ કેમ થઈ રહ્યા છે? કારણ કે કોથમીર મોંઘી પડે છે, ખાઈ નથી શકતા, તો ચશ્મા જ આવે ને. એટલે કુપોષિત જ બાળક થાય ને. તો આ બધા બેઝિક ફંડામેન્ટલ પ્રશ્ન છે કે એને તમે શાકભાજી એગ્રીકલ્ચરને આગળ નહીં લાવો તો આપણા બાળકો, આપણા યુવાનો, આપણી બહેનો વિટામિનની ઉણપના લીધે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં જ જવું પડે. હોસ્પિટલ પાછી મોંઘી થતી રહે છે, તો એના પૈસા ક્યાંથી કાઢવા? એટલે કોથમીર, લસણની વાત કરી તો લસણ આરોગ્ય માટે ખૂબ જ સારું છે. પણ ભાઈ આ ચોમાસામાં તો લસણ ઔષધિ સમાન કહેવાય. પણ એ લસણ, સિદ્ધાર્થભાઈ, લીલા શાકભાજીની વાત એટલા માટે કરું છું કારણ કે ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર સારું એવું લીલું શાકભાજી થાય છે, તે પહોંચતું હોય છે. ટામેટાને એ બધાની વાત કરીએ તો જે તે સમય જ્યારે અછત સર્જાઈ હતી, મહારાષ્ટ્ર એક તો સૌથી વધારે ગુજરાતની અંદર આવતા શાકભાજીને અહીંથી પહોંચતું, તે પછી બીજા નંબર ઉપર મધ્યપ્રદેશ આવે છે કે જ્યાંથી નિકાસ થતી હોય છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન વરસાદના કારણે રોકાઈ ગયું, તેના કારણે આ ભાવ વધારો થયો. આપ કોને કારણભૂત માની રહ્યા છો? બે કારણ છે કે આમાં કુદરતનો જે પ્રકોપ આવ્યો એટલે એનાથી શાકભાજીની ગુણવત્તા બગડી હોય, અને બીજું ટ્રાન્સપોર્ટેશન મોટો ઇસ્યુ છે. દાખલા તરીકે કેળા છે ને, તો એ સાઉથ ગુજરાતના ખેડા જિલ્લામાં વધારે થાય. તો શ્રાવણ મહિનામાં એની ખપત તો હોય, પણ સાથે સાથે આ અતિવૃષ્ટિ થવાના લીધે અને રોડ ઉપર ગામડામાં મારે ટ્રેક્ટર લઈ જવું હોય કે મારે ટ્રક લઈ જવું હોય, નાનું ટેમ્પો લઈ જવું હોય, તો મારે રસ્તો તો જોઈએ ને. રસ્તા બધા ધોવાઈ ગયા છે. એટલે ત્યાં શાકભાજી પડ્યા અડધા બગડી જતા હોય, અડધા રસ્તામાં આવતા આજે સવારે હું 7 વાગે લર્નિંગ કરું અને પોતા સાંજ પડતી હોય, તો જે ટ્રાન્સપોર્ટેશન ટાઈમ 4 થી 5 કલાક થતો તો એ ટ્રાન્સપોર્ટેશન ટાઈમ ડબલ થઈ ગયો. કોલ્ડ સ્ટોરેજની એવી સુવિધા નથી જેથી કરીને માલ વધારે બગડી જાય, અને આપણે એની સાચવણીની વ્યવસ્થા પણ એવી નથી. આપણે શાક માર્કેટમાં જુઓ તો
કોઈ પણ આખા ગુજરાતને કોઈ પણ તમે શાક માર્કેટમાં જોઈ લો તો તમને પરિસ્થિતિનો કયાસ નીકળી જાય અને Okay. વેપારીઓ શું કરે, સારો માલ ઉપર મૂકે, બે ત્રણ વસ્તુ ઉપર મૂકે, નીચે પછી ખરાબ વસ્તુ મૂકી દે. એટલે જયારે હું 50 રૂપિયા કિલો બટેકા લાવું છું તો મને તો 25 રૂપિયાના જ ખાવા મળે છે. 25 રૂપિયા તો મને આમે લૂંટી લે છે. એટલે ખેડૂતને 5 રૂપિયા મળે, 40 રૂપિયા વેપારીને મળ્યા. ઓકે સિદ્ધાર્થભાઈ, આ વસ્તુને લઈને જ આપણે પારુલબેન જોડે જઈએ, એ પણ એક ગૃહિણી છે. પારુલબેન, સિદ્ધાર્થભાઈ જે વાતનો ઉલ્લેખ કર્યો કે એક તરફ વેપારીઓની જે નફાખોરી છે તે પણ એક ગ્રાહક માટે નુકસાની સાબિત થતી જઈ રહી છે. જી, બહુ બિલકુલ વાત સાચી છે કે આ જે વેપારી લોકો જે ડબલ ભાવ વધારીને દે છે અને લોકોને જાનહાનિ થાય એવા પ્રોબ્લેમો ક્રિએટ થઈ જાય છે. બીકોઝ કે એ લોકો આટલા બધા શાકભાજીના ભાવ આમ જનતાને તો પોસાવાના નથી. વરસાદ, પાણી બધું જ અત્યારે એક જોખમ, જીવન જોખમમાં જ મુકાઈ ગયું છે. સો સાચી વાત છે સિદ્ધાંતભાઈની. ઓકે સિદ્ધાર્થભાઈ, એક પ્રશ્ન એ પણ થાય કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે એક તરફ ખેડૂતોનું જે આંદોલન હતું ભાવ નિયંત્રણ માટેનું, MSPના કાયદાને લાવવા માટેનું, જ્યારે પણ મોંઘવારીનો માર પડે છે ત્યારે એવું ચોક્કસથી એ લોકો ઉપર દ્રષ્ટિ જાય કે જે આંદોલન કરી રહ્યા છે ના તો તેમને પૂરતા ભાવ મળે છે, ના તો જનતા સુધી એ ભાવ પહોંચી રહ્યા છે. બધામાં ખેડૂત અને જનતા પીસાઈ રહી છે, જ્યારે કે વચ્ચે ટેવ આવી રહ્યા છે. આનો મારી દ્રષ્ટિએ એક જ રસ્તો છે કે જ્યારે દર્શક મિત્રોને જણાવવા માટે કે અમૂલ મોડલ જ્યાં સુધી શાકભાજીમાં, એગ્રીકલ્ચરમાં, કઠોળ બિયારણમાં નહીં આવે ત્યાં સુધી ઉદ્ધાર થવાનો નથી. સહકારની ભાવનાથી ચાલવું પડશે. આજે અમૂલનું ટર્નઓવર 65,000 કરોડ કરતા વધારે છે ફક્ત ને ફક્ત દૂધની આવકમાંથી. અને એ પૈસા કોઈ કંપનીને નથી મળતા, એ સીધા પૈસા ખેડૂતોના ખીચામાં જાય છે. તો દૂધ જ્યારે લીટરે 50 રૂપિયા 60 રૂપિયા એની પ્રોડક્ટ જે હોય એ પ્રમાણે વેચાતું હોય તો આપણા બટેકા પણ ખેડૂતોને જો આમાં 40 રૂપિયા કિલો બટેકા જતા હોય તો ખેડૂતના ખીચામાં 30 રૂપિયા કેમ ના જાય? તો ખેડૂત મિત્રોએ પણ સમજવું પડશે. સરકારની પણ ઈચ્છા શક્તિ જોઈશે. અને જે રાશનની દુકાનો છે એમાં આ વખતે સરકારે ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટે સારો પ્રાવધાન કર્યું છે. હમણાં જ એના ફૂડ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર આવીને ગયા, રિબિન કાપી. અને જે રાશનની દુકાનો છે એમાં હવે એ લોકો શાકભાજી પણ વેચશે અને અનાજ સિવાય બીજી જીવન જરૂરી પોષણવર્ધન વસ્તુઓ પણ રાહત દરે વેચાણ કરશે. જેવું જન ઔષધિ કેન્દ્ર હતું એવી રીતે જન પોષણ કેન્દ્ર. તો આ બહુ વેલકમ સ્ટેપ છે, પણ આ ખાલી મોડલ દેખાવા પૂરતું ના રહે અને ગુજરાતના દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં આ જન પોષણ કેન્દ્ર ખુલે અને ગુણવત્તાયુક્ત શાકભાજી મળે તો ખરા અર્થમાં ગુજરાત વિકસિત થશે. આપણી બહેનો તંદુરસ્ત રહેશે, કુપોષણથી કોઈ બાળક મળશે નહીં. તો એ આ બધા પાયાની પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું પડે. હવે બજેટની વાત રહી, દર વખતે બજેટમાં સૌથી વધારે અલોકેશન ગ્રામીણ વિકાસમાં થાય છે, પરંતુ તમને અને મને બધાને પ્રશ્ન થાય છે 75 વર્ષ થયા પણ ગામડું ત્યાંનું ત્યાં રહ્યું, ખેડૂત ત્યાં ને ત્યાં રહ્યા. તો આ પૈસાની ઉધઈ થઈ ગઈ કે શું થયું? વિકાસ તો દેખાતો નથી અને વિકાસ ખાડામાં જતો રહ્યો છે. એટલે સરકાર, મંત્રીઓ કે લોક એની રીતે પ્રયત્ન કરે છે. વિકાસ જેનો થવાનો હોય તેનો થઈ રહ્યો છે, બાકી બધું જ્યાં ઠેમનું ઠેમ છે તો આપણી સમક્ષ છે જ. પારુલબેન ને સિદ્ધાર્થભાઈ બંને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો એક તરફ જે પરિસ્થિતિ છે તેમાં ગૃહિણીઓ તો ત્રાહિમામ પુકારી ઉઠી છે, એક તરફ ખેડૂતો છે કે જે પણ કહી રહ્યા છે કે અમારી પાસે પણ કશું નથી. હવે વિચારવાની જરૂર આપણે છે કે જ્યારે ન તો જનતા પીસાઈ રહી છે તેની પાસે મોંઘવારીનો માર છે, બીજી તરફ જે ખેડૂત કે જે શાકભાજી પહોંચાડે છે તેની પાસે કશું નથી, તો આખરે બધું છે કોની પાસે?